નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે, ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલ એક ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો। બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહતમાં જઈ રહ્યું હતું, તે દરમિયાન આગની ઘટના બની હતી। જો કે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।